ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથીની ભાજીની મસાલા પૂરી. આ પૂરી 2 થી 3 દિવસ સુધી બગડતી નથી. ગરમ ગરમ ખાઓ ત્યારે એકદમ ક્રિસ્પી અને ઠંડી થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. તો અહીં મેં 250 ગ્રામ મેથીની ભાજી લીધી છે અને એના પાન તોડી ધોઈ અને નિતારી લીધા છે. સાધારણ સૂકા જેવા થઈ ગયા છે. અહીં ભાજીની દાળખીઓ નહીં લેવાની, માત્ર પાન જ લેવાના. જો આપણે દાળખીઓ લઈશું તો પૂરી બરાબર ફૂલશે નહીં, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી બધી ભાજીને શક્ય હોય એટલી ઝીણી સુધારી લેવાની. તો અહીં મેં ભાજીને ઝીણી સુધારી અને જે વાસણમાં લોટ બાંધવાના છીએ એ જ વાસણમાં મૂકી દીધી છે. હવે એમાં 1 ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશું. ભાજીમાં અગાઉથી મીઠું ઉમેરવાથી ભાજી એકદમ નરમ થઈ જશે, એમાંથી પાણી છૂટું પડશે, જેના કારણે પૂરી એકદમ ખીલશે અને ભાજીની કડવટ પણ થોડી ઓછી થશે. તો ભાજીમાં મીઠું ઉમેરી એને 10 થી 15 મિનિટ માટે એમને એમ રહેવા દઈએ. હવે પૂરીમાં ઉમેરવા માટેનો એક મસાલો તૈયાર કરીએ. એના માટે મિક્સર જારમાં લઈશું 1 ચમચી વરિયાળી અને 1 ચમચી લઈશું જીરું. બંનેને સાધારણ શેકી લેવાના, જેથી પીસવામાં સરળતા રહે. તો પહેલાં બંનેનો અધકચરો પાવડર બનાવી દઈશું. આ રીતે બંનેનો પાવડર તૈયાર થઈ જાય ત્યાર પછી એમાં ઉમેરીશું તીખા લીલા મરચાં. તો મેં અહીં 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે. સાથે જ 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, જેના 3 નાના ટુકડા કરી લીધા છે. સાથે જ ઉમેરીશું 1 ચમચી જેટલો લીંબુનો રસ અને આદુ મરચાંની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. જીરું અને વરિયાળીનો પાવડર આપણે પહેલાં એટલા માટે બનાવ્યો કે જો આદુ મરચાં સાથે એને વાટીએ તો એ બંને થોડા આખા રહી જાય. તો આ પ્રકારની આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી દેવાની. આ તરફ મેથીની ભાજી તમે જુઓ તો આપણને જેવી જોઈએ એવી તૈયાર થઈ ગઈ છે. એમાંથી પાણી પણ છૂટું પડે છે અને મીઠું ઉમેરવાના કારણે થોડી સંકોચાઈ ગઈ છે. તો આ મેથીની ભાજી હવે લોટ બાંધવા માટે તૈયાર છે. તો હવે આપણે એમાં લોટ ઉમેરીશું. તો અહીં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. જે લોટથી આપણે રોટલી બનાવીએ છીએ બસ એ જ લોટ લેવાનો. હવે એમાં 2 મોટી ચમચી ભરીને ઉમેરીશું ચણાનો લોટ. ચણાનો લોટ ઉમેરવાથી પૂરી એકદમ ટેસ્ટી બને છે, માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ જરૂરથી ઉમેરવાનો. થોડું ઘણું પ્રમાણ આમ તેમ થાય તો વાંધો નહીં. સાથે જ ઉમેરીશું 4 મોટી ચમચી જેટલો રવો. તો અહીં મેં ઝીણો રવો લીધો છે. રવો ઉમેરવાથી તમે જાણતા જ હશો એમ પૂરી ક્રિસ્પી બનશે. હવે લોટ અને ભાજીને પહેલાં તો ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું. મસાલામાં મેં માત્ર આદુ મરચાંનો ઉપયોગ કર્યો છે, પણ જો તમને લસણ પસંદ હોય તો લસણ પણ ઉમેરી શકાય. હવે ઉમેરીશું 1 નાની ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ઉમેરીશું ધાણા જીરું, અડધી ચમચી ઉમેરીશું હળદર, અડધી ચમચી અજમાને આ રીતે હથેળીમાં મસળીને ઉમેરીશું, જેથી એનો સ્વાદ અને સુગંધ સારા આવે. સાથે જ ઉમેરીશું અડધી ચમચી હિંગ. હિંગ ઉમેરવાથી પૂરી પચવામાં પણ સરળ રહે છે અને તળતી વખતે એની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. 5 ચમચી ઉમેર્યો છે ગરમ મસાલો. હવે મોણ તરીકે 4 નાની ચમચી ભરીને તેલ ઉમેરીશું. તેલ આના કરતાં વધારે પણ નહીં લેવાનું અને આના કરતાં ઓછું પણ નહીં લેવાનું. જો વધારે લેશો તો પૂરી ફૂલશે નહીં અને તેલવાળી થશે, અને ઓછું લેશો તો પૂરી ચવડ થશે. હવે મસાલા સાથે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. લોટમાં પાણી ઉમેરતા પહેલાં કોરો લોટ, મસાલા અને મેથીની ભાજી બરાબર મિક્સ થઈ જવા જોઈએ. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી જો તમને જરૂર લાગે તો મીઠું હજી ઉમેરી શકો. મીઠું અગાઉ આપણે મેથીની ભાજીમાં ઉમેર્યું હતું, તો જરૂર લાગે તો જ ઉમેરવાનું. મીઠું ચકાસવા માટે કોરા લોટને થોડો ચાખી લો તો પણ તમને ખ્યાલ આવી જશે કે મીઠું કેટલું છે. તો મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. તો મેં મિક્સર જારમાં જ પાણી લઈ લીધું છે, જેથી ચોંટેલા મસાલાનો પણ ઉપયોગ થઈ જાય. લોટને આપણે સામાન્ય પૂરી બનાવીએ છીએ એના કરતાં થોડો કઠણ બાંધીશું. તો આ પ્રકારનો લોટ તૈયાર કરવાનો રહેશે. તમે જોઈ શકો છો, થોડો કઠણ રહેશે તો ચાલશે, પણ ઢીલો નહીં થવો જોઈએ. અને લોટ બંધાઈ ગયા પછી એને 2 મિનિટ સુધી મસળવાનો. ત્યાર પછી એને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી લોટને ફરી પાછો સાધારણ મસળીને સરખો કરી લેવાનો
અને ત્યાર પછી એના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી દેવાના. આ પૂરી થોડી જાડી વણવામાં આવે છે તો લુવા સાધારણ મોટા કરવાના. તો આ રીતે બધા લુવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને બધા લુવાને તેલથી કોટ કરી દઈશું, જેથી વણતી વખતે પૂરી ચોંટે નહીં. આમ તો આપણે લોટ કઠણ બાંધ્યો છે એટલે ચોંટવાનો સવાલ નથી આવતો, પણ આપણે એમાં ચણાનો લોટ ઉમેર્યો છે ને, તો એનાથી લોટ સાધારણ ચીકાશ પકડે છે, માટે થોડું તેલ લગાવી દેવાનું. અને હવે આપણે પૂરીને વણીશું. તો જે રીતે આપણે નોર્મલ પૂરી વણીએ છીએ બસ એ જ રીતે પૂરીને વણવાની. બસ ધ્યાન એ રાખવાનું કે આ પૂરીને સાધારણ જાડી રાખવાની. તો બધી પૂરી વણીને તૈયાર કરી દીધી છે અને તમે જોઈ શકો છો એકની ઉપર એક મૂકી છે છતાંય એ ચોંટતી નથી. હવે પૂરીને તળવા માટે તેલ કેટલું ગરમ હોવું જોઈએ એ જોઈ લઈએ. તો તેલને એકદમ હાઈ ફ્લેમ પર ખૂબ જ ગરમ કરી દેવાનું અને પૂરી મૂકતા પહેલાં આ રીતે લોટનો ટુકડો મૂકીને ચકાસી લેવાનું, જેથી પહેલી પૂરી બગડે નહીં. હવે પૂરીને હળવેથી ગરમ તેલમાં મૂકી દેવાની. થોડી જ વારમાં પૂરી ઉપર આવશે. ઉપર આવે એટલે આ રીતે એને ઝારાથી દબાવવાની અને આ રીતે કરશો એટલે થોડી જ વારમાં પૂરી ખીલી જશે. સાદી પૂરી કરતાં આ પૂરીને ખીલતા થોડી વાર લાગે છે. પૂરી ખીલી જાય એટલે એને ટર્ન કરી દેવાની અને ગેસની ફ્લેમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર જ એને તળાવવા દેવાની. આપણે પૂરી જાડી વણી છે એટલે એને તેલમાં થોડો સમય આપવો જરૂરી છે. જો આપણે એને હાઈ ફ્લેમ પર તળીને ફટાફટ બહાર કાઢી લઈએ તો એ કાચી રહી જશે અને પૂરી બ્રાઉનિશ કલરની થાય એટલે એને બહાર કાઢી લેવાની. પૂરી તેલમાં મૂક્યા પછી ઉપર આવે ત્યાર પછી એને 7 થી 8 વખત ફરી પાછી ઝારાથી અંદર ડુબાડવાની. ત્યાર પછી જ આ પૂરી ખીલે છે. અને હા, મારી કઢાઈ નાની છે એટલે એમાં એક જ પૂરી સમાય છે, પણ જો તમારી મોટી કઢાઈ હોય તો 3-4 પૂરી તમે એક સાથે પણ તળી શકો. અને ટર્ન કર્યા પછી ગેસની આંચ ધીમી કરી દેવાની અને ધીમા તાપે જ તળવાથી આ પૂરી ક્રિસ્પી થશે. અને મારી બધી ટિપ્સ તમે ફોલો કરશો તો તમારી એકે એક પૂરી ખીલશે. છૂંદો, મુરબ્બો કે અથાણા સાથે આ પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સિવાય તમે બાફેલા બટાકાના શાક સાથે પણ ખાઈ શકો. અને બીજું કંઈ નહીં તો 1 કપ ચા અને મેથીની આ પૂરી મળી જાય ને તો જમવાની પણ જરૂર નહીં પડે. રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.